ગાય માતાને ગુજરાત સરકાર દ્વારા રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે તે માટે એકલધામના મહંત દેવનાથ બાપુના અધ્યક્ષસ્થાને ચાલી રહેલા અનશન આંદોલને આજે 8મા દિવસે પ્રવેશ કર્યો છે। દરમિયાન અનશન પર બેઠેલા વધુ એક ગૌપ્રેમીની તબિયત લથડતા તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। દેવનાથ બાપુએ જણાવ્યું હતું કે ગાય માતા માટેની લડતને વિવિધ સંસ્થાઓ, સમાજ અને સંગઠન દ્વારા સમર્થન મળ્યું છે। લડતને 8 દિવસ થયા છતાં કોઈ પરિણામ મળ્યું નથી। ત્યારે આવનાર 2-3 દિવસોમાં ભુજ શહેરમાં 250થી વધુ દેશના સંતો, મહંતો અને 1 થી 1.5 લાખ ગૌપ્રેમીઓની ઉપસ્થિતિમાં જંગી જાહેર સભાનું આયોજન કરી રાજ્ય સરકાર સમક્ષ ગાય માતાને રાજ્ય માતાના દરજ્જા માટેનો બુલંદ અવાજ પહોંચાડવામાં આવશે। જાહેર સભા માટેની વિચારણા ચાલી રહી છે। દરમિયાન ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ગાય માતા માટે ચાલી રહેલ આંદોલનને સમર્થન આપવામાં આવ્યું હતું। સંસ્થાના અધ્યક્ષ પ્રબોધ મુનવર સહિતના હોદ્દેદારોએ લડત છાવણી પર દેવનાથ બાપુ સાથે મુલાકાત કરી હતી। લડતમાં 7મા દિવસે પણ અનેક સામાજિક સંસ્થાઓ અને ગૌપ્રેમીઓએ આંદોલનને સમર્થન જાહેર કર્યું હતું। અત્યાર સુધીમાં 230થી વધુ સંસ્થાઓ, 185 જેટલી ગૌ સેવા સમિતિઓ, 300થી વધુ સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ અને 3500થી વધુ ગૌપ્રેમીઓએ અનશન આંદોલનને જાહેર સમર્થન આપ્યું છે। આજે અનશનનો 8મો દિવસ છે અને આગેનો પ્રોગ્રામ એટલે 2-4 દિવસની અંદર ભુજ શહેરની અંદર 150 થી 200 સંતો એ મંચ ઉપર રહેશે અને 1 થી 1.5 લાખ સનાતનીઓ જો ગાય માતાને પૂજે છે, ગાય માતાને માને છે, એ લોકો અહીંયા ઉપસ્થિત રહેવાના છે અને એક અવાજ બુલંદ કરી અને સરકારને કહેવાના છે કે ભાઈ જલ્દીમાં જલ્દી ગુજરાતની અંદર ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો મળવો જોઈએ।